નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂઆત કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. રાજકોટના ધોરાજીમાં આંગડિયા પેઢીના હિસાબની અદાવતમાં એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી. કૌટુંબિક ભાઈને બચાવવા પડેલા હિમાલય બારૈયા પર કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને દબોચી લીધા. ધોરાજીમાં કુહાડી કાંડ, ધોરાજીમાં લાઈવ મર્ડર. રાજકોટ ધોરાજી આઈટીઆઈ ઓવરબ્રિજ પાસેની એ સાંજ જે રસ્તા પર વાહનોની અવરજવર હતી ત્યારે જ કાર બનીને એક સફેદ કાર ત્રાટકી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો ધ્રુજારી લાવી દે તેવા છે. કોઈ વાતચીત નહીં, કોઈ દલીલ નહીં, બસ ગાડીમાંથી ઉતર્યા અને કુહાડીના એક જ ઝાટકે હિમાલય બારૈયા નામના યુવાનની જીવન લીલા સંકેલી લીધી. અમારી દુકાને મને ધમકાવ્યો અને મારા પપ્પાને ધમકી મારવાની, મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અમારી દુકાન બંધ કરવાની એવી ધમકી આપીને વયા ગયા હતા. પછી રાતે 7 વાગ્યા પછી પુલ ઉપર મને બોલાવીને મને મારી સાથે મારપીટ કરી અને જે મારપીટ મેં મારા પપ્પાના ફોનમાં વાત કરી તો ઈકોમાં ઉતર્યા પછી એને ધારી ઓલા કુહાડી ગળા ઉપર મારેલો અને પછી એ લોકો ભાગી ગયેલા. 4 જણા હતા ટોટલી. પૈસાની લેવડ દેવડ કે જૂની અદાવત? હુમલાખોરો એટલા બેફામ હતા કે હત્યા કર્યા બાદ પોતાની કાર અને ખૂની હથિયારો પણ ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા. ગળાના ભાગે ગંભીર ઈજા થતા હિમાલયને સારવાર માટે જૂનાગઢ લઈ જવાયો, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલના ઉંબરે પહોંચી પહેલા જ રક્ષકોના હાથમાં હિમાલયે અંતિમ શ્વાસ લીધા. તપાસમાં બહાર આવ્યું કે આ ખૂની ખેલ પાછળ આંગણિયાના બાકી નીકળતા પૈસા અને જૂની અદાવત જવાબદાર હતી. રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા લાગ્યા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા ને કુવાડાનું ગરદન ઉપર ઘા મારી દીધું. કોણ હતું સામે મારવા વાળું? ભગીરથસિંહ જેઠવા. ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, પૈસાની દેતી બીજું કાંઈ નથી. ન્યાયની માંગ સાથે જનાક્રોશ. હત્યાની ખબર વાયુ વેગે પ્રસરતા જ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ગેલેક્સી ચોકથી લઈ તાલુકા પોલીસ સ્ટેશન સુધી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. પરિવારનો આક્ષેપ છે કે હુમલાખોરોએ અગાઉ વોટ્સએપ પર ધમકીઓ આપી હતી અને સમાધાનના બહાને બોલાવીને પાછળથી ઘા કર્યો હતો. રોષે ભરાયેલા લોકોની એક જ માંગ છે, તમામ આરોપીઓને પકડો અને તેમનો જાહેરમાં વરઘોડો કાઢો. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઇજા કરવામાં આવી છે. 2 ગિરફ્તમાં 2 હજુ પણ ફરાર. પોલીસે આ મામલે ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા સહિતના 4 શખ્સો સામે ગુનો નોંધી 2ની ધરપકડ કરી છે. જોકે પરિવાર હજુ પણ સવાલ ઉઠાવી રહ્યો છે કે બાકીના 2 આરોપી ક્યારે પકડાશે. સીસીટીવીના પુરાવા અને પોલીસની તપાસ હવે કયા વળાંકે પહોંચી છે અને ધોરાજીના યુવાનને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું. જે લોકો સાથે એને પ્રશ્ન હતો, જે પૈસાની લેવડ દેવડ હતી, એ વ્યક્તિને છોડીને એના પગાવાલા, એના છોકરા કે એના ભત્રીજાને ક્રૂર હત્યા કરવામાં ફક્ત પૈસાની લેવડ દેવડ બાબતે મર્ડર કરવામાં આવ્યું. તેમ છતાં આગલે દિવસે અમને જાણવા એવું મળ્યું કે ભાઈ વોટ્સઅપમાં મોબાઈલ મારફતે પણ તેઓને ધમકી આપવામાં આવી હતી. છોકરાને ત્યાં સમાધાન કરવાના બહાને બોલાવ્યા હતા એવું અહીંયા લોકોને, સ્થાનિક લોકોએ અમને કહેવામાં આવ્યું અને ત્યાર પાછળથી ઘા કરેલો છે. કે અમારા યુવાન તો જવાનો તો વયો ગયો, પણ એને હવે પૂરતો ન્યાય મળે, કોઈને બક્ષવામાં ન આવે, જે કોઈ હોય એને દરેકને પૂરતામાં પૂરતી સજા થાય. હવે સવાલ એ છે કે શું પૈસાની અદાવત એટલી મોટી બની ગઈ છે કે જાહેર રસ્તા પર હત્યા સામાન્ય બની જાય? પોલીસે સ્પષ્ટ કર્યું કે તમામ આરોપીઓને ઝડપી લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજીથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી.
અમદાવાદના અમરાઈવાડીમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મમતા પર ડર હાવી થઈ ગયો. 2.5 મહિનાની માસૂમ બાળકીનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું. શું આ માત્ર અકસ્માત હતો કે પછી ઘર કંકાસની કોઈ છુપી કહાની? જોઈએ શું હતી આખી ઘટના. મોતની ટાંકી અને મજબૂર મમતા, કાળજું કંપાવનારી ઘટના. માતાની બેદરકારી કે મજબૂરી? લોહીના સંબંધો જ્યારે ડરના ઓથાર નીચે દબાઈ જાય ત્યારે કેવી કરુણતા સર્જાય છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે અમદાવાદનું અમરાઈવાડી. એક લાચાર માતા, એક માસૂમ 2.5 મહિનાની બાળકી અને ઘરના આંગણે આવેલી મોતની ટાંકી. લાલ દુપટ્ટામાં મોઢું છુપાવીને ઊભેલી આ મહિલા મોનિકા મકવાણા છે, જેના પર આરોપ છે પોતાની જ વહાલસોઈ દીકરીના મોતનો. પણ શું આ ખરેખર અકસ્માત હતું કે પછી સત્ય કંઈક ઓર છે? તારીખ 27/3/26 રોજ દીપકભાઈ છગનભાઈ મકવાણા, ઉંમર વર્ષ 39, રે સિદ્ધેશ્વર બાગે ફિરદોસ પોલીસ લાઇનની સામે અમરાઈવાડી, પોતાની નાની બાળકી છે પાણીના ટાંકામાં ડૂબીને ગુજરી ગઈ વગેરે મતલબની જાહેરાત હોસ્પિટલથી આવતા તેઓની અથવા તેની પત્નીની પૂછપરછ કરતા શુક્રવારની એ સવાર અમરાઈવાડીના પરિવાર માટે કાળમુખી સાબિત થઈ. પતિ કામ પર ગયો હતો અને સાસુ સસરા નીચેના માળે હતા. ઉપરના માળેથી નીચે પાણીની મોટર ચાલુ કરવા આવેલી મોનિકાના હાથમાં 2.5 મહિનાની માસૂમ હતી. પણ અચાનક પગ લપસ્યો અને ફૂલ જેવી બાળકી સીધી પાણીની ટાંકીમાં ખાબકી. ચીઝ ગળામાં જ દબાઈ ગઈ. મમતા જાગે તે પહેલા સાસુ અને પતિનો ડર જાગી ગયો. એ બાળકી પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગઈ અને પછી એ બાળકીને બચાવવાના પ્રયત્ન એણે કરેલા, પણ એ બાળકી ઊંડી પાણીમાં ડૂબી ગઈ હોય તેને કાઢી ન શકાય અને પોતે જે પાણીનું ઢાંકણું છે ટાંકાનું એ બંધ કરી અને ઉપર પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને થોડી વાર પછી નીચે આવીને એની શોધખોળ કરતા એ બાળકી મરી ગયેલ છે. ડરનું સામ્રાજ્ય, ઢાંકણું બંધ, સંવેદના ખત્મ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દીકરી ટાંકીમાં પડી ગયા પછી મોનિકાએ મદદ માટે બૂમો પાડવાને બદલે ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું. જાણે કંઈ બન્યું જ નથી તેમ તે ઉપરના માળે જતી રહી અને પછી બાળકી ગુમ થયાનું નાટક રચ્યું. પણ પોલીસે તીક્ષ્ણ નજર સામે આ ગુનાહિત મૌન ટકી ન શક્યું. તપાસમાં બહાર આવ્યું કે સાસુ અને પતિ સાથેના ઘરકંકાસના ડરથી તેણે આ સત્ય છુપાવ્યું હતું. આ એક સીધો બેદરકારીનો બનાવ છે કે પોતાની જે બાળકી હતી એ ટાંકામાં પડી ગઈ અને પોતાને ઘરે ગૃહ કંકાસ ચાલતો હોય પોતાની સાસુ સાથે અને પોતાના પતિ સાથે. એટલે આરોપી છે પોતે ગભરાઈ ગયેલા કે ભાઈ આની જાણ ઘરે થશે તો મારું શું થશે. એ ગભરાટમાં આ છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શું ઘરકંકાસ એટલો મોટો હતો કે એક માતાએ પોતાની બાળકીને ટાંકીમાં તડફડતી મૂકી દીધી? પોલીસ હવે એફએસએલની મદદથી એ તપાસી રહી છે કે આ માત્ર બેદરકારી છે કે પછી આયોજિત ગુનો. હાલ તો આ ખૂની ટાંકીએ એક માસૂમનો ભોગ લીધો છે અને એક માતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડોના નકલી નોટના કૌભાંડમાં વધુ એક સફળતા મેળવી છે. સુરતના ભાવેશ ગજેરાની ધરપકડ સાથે નકલી નોટો બજારમાં ઘુસાડવાનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. 40% કમિશનના આ ખતરનાક ખેલમાં કેવા ખુલાસા થયા છે તે જોઈએ. સફેદ કોલરનો કાળો કારોબાર, નકલી નોટોનો નવો સોદાગર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ કરોડોની નકલી નોટોને બજારમાં ઘુસાડનારો મુખ્ય સૂત્રધાર છે. નામ છે ભાવેશ ગજેરા. સુરતના આ શખ્સે યોગ અને આશ્રમની આડમાં ચાલતા કાળા કારોબારમાં કમિશન એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી હતી. નવેમ્બર 2025થી શરૂ થયેલું આ પાપનું સામ્રાજ્ય
હવે એક પછી એક ખુલી રહ્યું છે. ગત તારીખ 18 માર્ચ 2026 રોજ અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કારમાં સુરત ખાતે સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવતા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા તથા તેની સાથેના 6 માણસો સહિત 7 માણસોને કુલ 2,48,26,500 ની ₹500 દરની બનાવટી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી. આશ્રમની આડમાં કાંડ, ધર્મના નામે ધતિંગ અને સેવાની આડમાં સિક્કા ઉછાળવાનો આ ખેલ છે. યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની લક્ઝુરિયસ કારમાં જ્યારે પોલીસે સુવર્ણ પાદુકાઓ મળી ત્યારે કોઈને અંદાજ ન હતો કે આ જ ગાડીમાં કરોડોની નકલી નોટોની હેરાફેરી થતી હતી. તપાસમાં ખુલાસો થયો કે ભાવેશ ગજેરાએ જ આ નોટો છાપવા માટે પ્રેરણા આપી હતી અને ગ્રાહકો શોધી આપવાની બાંહેધરી આપી હતી. ત્યારે આ નવેમ્બર 2025માં બનાવટી ચલણી નોટો બનાવવા માટે છાપવા માટેનું જે કાવતરું રચવામાં આવેલું હતું ત્યારે એ સાથે હતો અને પોતે જ્યારે નોટ છપાઈ જશે ત્યારે બજારમાં ફરતી કરવા માટે કમિશનથી ગ્રાહક ગોતી આપશે તેવી એને બાંહેધરી આપેલી હતી અને તે પણ કાવતરાના એક ભાગમાં મહત્વની ભૂમિકા એને ભજવેલી હતી. 40% કમિશનનો ખેલ. ખેલ માત્ર નોટો છાપવા સુધી સીમિત ન હતો પણ તેને વટાવવાનો હતો. ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં ભાવેશ 3 થી 4 વખત અમદાવાદ આવ્યો. અહીં તેણે ગાંધીનગરના એજન્ટો સાથે મુલાકાત કરી અને 40% કમિશનની લાલચે 20 લાખની નોટો બજારમાં વહેતી કરી દીધી. એક મિત્રની પત્નીની સારવાર માટે આશ્રમ ગયેલો ભાવેશ ક્યારે ગુનાની દુનિયાનો માસ્ટર માઇન્ડ બની ગયો તે હવે પોલીસ તપાસનો વિષય છે. ફેબ્રુઆરી 2026માં શરૂઆતના વીકમાં એટલે કે 3 કે 4 તારીખની આસપાસ તે અહીંયા અમદાવાદ ખાતે આવેલો હતો અને અહીં અમદાવાદના એક વ્યક્તિ સાથે એને મુલાકાત કરી અને 40% કમિશન મેળવશે, 40% એને કમિશન મળશે એ રીતના વાતચીત કરી અને ₹20 લાખની બનાવટી ચલણી નોટો એને આપેલી છે એવી એને પ્રાથમિક કબૂલાત કરેલી છે. હજુ કેટલા સફેદ પોશ બાકી. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી શરૂ થયેલો આ સિલસિલો હવે સુરતના ભાવેશ ગજેરા સુધી પહોંચ્યો છે. 2.48 કરોડની નકલી નોટોના જાળામાં હજુ કેટલા સફેદ પોશ લોકો સંડોવાયેલા છે. શું આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત છે કે પછી તેના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે? ક્રાઇમ બ્રાન્ચના રિમાન્ડમાં ભાવેશ કયા નવા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે તે જોવું રહ્યું. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. નળ સરોવરના દરજી ગામમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો. બુટલેગરને બચાવવા માટે આખું ગામ પોલીસની સામે પડ્યું અને પથ્થરમારો પણ કર્યો. પોલીસે હવે 100 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડનો દોર શરૂ કર્યો છે. નળ સરોવરનું રણ મેદાન. ખાખી લાચાર, બેકાબુ ટોળું. અમદાવાદના નળ સરોવરનું દરજી ગામ, જ્યાં શાંતિ નહીં પણ હિંસાનો પગરવ સંભળાયો. શુક્રવારની એ બપોર જ્યારે નળ સરોવર પોલીસ દારૂના અડ્ડા પર ત્રાટકવા પહોંચી હતી, પણ કોને ખબર હતી કે કાયદાના રક્ષકો જ ભક્ષકોના સકંજામાં ફસાઈ જશે. બુટલેગર રંગા પઢારને પકડવા જતા મામલો એવો બીચક્યો કે ગામનું આખું ટોળું પોલીસ પર હેવાન બનીને તૂટી પડ્યું. તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર દરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે. તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ધર્મના ઓથે અધર્મનો ખેલ. ગામમાં ભક્તિનો માહોલ હતો, માતાજીનો માંડવો હતો, પણ ભક્તિના આ ઓથ હેઠળ કેટલાક તત્વોના મનમાં ઝેર ભરેલું હતું. જ્યારે પોલીસે આરોપી રંગાને દબોચ્યો ત્યારે તેણે બૂમાબૂમ કરી ટોળાને ઉશ્કેર્યું. જોતામાં સેંકડો લોકોએ પોલીસે ઘેરી લીધી. પથ્થરમારો, ગાળાગાળી અને પોલીસ સાથે શારીરિક ઝપાઝપી. 2 પોલીસ કર્મચારીઓ લોહી લુહાણ થયા, પણ ટોળાની હેવાનિયત અટકી નહીં.
તારીખ 27 રાત્રે અને તારીખ 28 રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. ખાખીનો મધરાતે હિસાબ. પોલીસ પર થયેલા પ્રહારનો જવાબ આપવા આખું જિલ્લા પોલીસ તંત્ર મેદાને ઉતર્યું. મોડી રાત્રે જ્યારે ધરજી ગામ ઘોર નિંદ્રામાં હતું ત્યારે ખાખીએ ઓપરેશન કોમ્બિંગ હાથ ધર્યું. 100 લોકો સામે ગુનો નોંધાયો અને વિડીયો ફૂટેજના આધારે વીણીને 17 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા, જેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનો પણ સમાવેશ થાય છે. હવે પોલીસ એ વિડીયો શોધી રહી છે જે હુમલાખોરોની કબર ખોદશે. પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે. કાયદાનો ખોફ હજુ બાકી છે. ધરજી ગામમાં અત્યારે ભલે સન્નાટો હોય પણ પોલીસના આકરા તેવર બતાવી રહ્યા છે કે ખાખી પર હાથ ઉપાડવાનું પરિણામ શું આવે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં જેની જુબાનીથી સ્ટોન કિલરને સજા થઈ હતી એ જ સાક્ષી આજે પોતે જ હેવાન બન્યો છે. સગીર વયના નેપાળી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારો અને તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. પિશાચનો પુનર્જન્મ, સ્ટોન કિલરનો સાક્ષી બન્યો શિકારી. રાજકોટની રાષ્ટ્રીય શાળા જે શિક્ષણ અને સંસ્કારનું ધામ છે, ત્યાં જ પાપનું એક એવું ગોડાઉન ચાલતું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વર્ષ 2016માં જે સ્ટોન કિલર હિતેશ રામાવતના પથ્થરોથી બચી ગયો હતો એ જ જયેશ મજેઠિયા આજે માસૂમ બાળકોના બાળપણને પથ્થરદિલ બનીને કચડી રહ્યો હતો. પાણીના જગ ભરવાના વ્યવસાયની આડમાં આ નરાધમ અને તેનો મિત્ર લાલા પટેલ સગીરોની જિંદગી સાથે ખેલ ખેલતા હતા. આરોપી છે એના જે પાણીનો જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે. આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે. કામ આપવાના બહાને કાંડ, ગરીબીનો ફાયદો અને મજબૂરીનો શિકાર. રાજકોટમાં ઘરકામ કરી ગુજરાન ચલાવતા પરિવારના 14 અને 16 વર્ષના સગીરોને જયેશ મજેઠિયાએ લાલચ આપી બપોરે 12 થી 6 વાગ્યા સુધી પાણીના જગ ધોવાની નોકરી આપી અને પછી શરૂ થયો અત્યાચારનો એવો સિલસિલો જે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય. એકાંતનો લાભ લઈ જયેશ અને લાલા પટેલે વારા ફરતી આ માસૂમો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આ પાપીઓએ બદકૃત્યના વિડીયો પણ ઉતાર્યા. છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે. આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ધમકી, વિડીયો અને વાસનાનું જાળ. પાપના આ આકાઓએ બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ સત્ય ક્યાં સુધી છુપાયેલું રહે. જ્યારે બાળકોએ કામ પર જવાની ના પાડી ત્યારે ભાંડો ફૂટ્યો. પોલીસે ભોગ બનનારનો ઓસિફિકેશન ટેસ્ટ કરાવ્યો જેમાં ઉંમર 14 થી 17 વર્ષની સાબિત થઈ. આ એ જ જયેશ મજેઠિયા છે જેણે વર્ષ 2016માં સ્ટોન કિલર સામે કોર્ટમાં જુબાની આપી હતી જે પોલીસનો સાક્ષી હતો. ત્યાં જે પોલીસ માટે જ સૌથી મોટો પડકાર બનીને ઊભો છે. શિક્ષણધામની પાસે શૈતાનનો વાસ. એ ડિવિઝનની પોલીસે બીએનએસની કલમ 351, 54 અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંને નરાધમોને જેલ ભેગા કર્યા છે. વાયરલ થઈ રહેલા વિડીયો અને મોબાઈલ ડેટા હવે આ કેસમાં કફન સાબિત થશે. રાજકોટની જનતા સવાલ કરી રહી છે કે શું આવા પિશાચોને ક્યારેય માફી મળી શકે? કાયદાના સકંજામાં ફસાયેલા આ આરોપીઓ હવે કઈ નવી કડીઓ ખોલશે તે જોવું રહ્યું. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. વહેલી સવારથી જ આકાશમાં આફતના વાદળો ઘેરાયા હતા અને આ વાદળો બપોર બાદ માવઠું બનીને વરસ્યા. અમરેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. બપોર બાદ ખાંભાગીરના ગામડાઓમાં માવઠું વરસતા ખેડૂતોના પાક પર ખતરો આવી પડ્યો.
જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ભર ઉનાળે વરસાદથી કેરી, તલ, બાજરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ રાજકોટ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. બપોર પછી રાજકોટના વાતાવરણમાં બદલાવ આવ્યો અને કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. ભર ઉનાળે રાજકોટમાં ચોમાસા જેવો માહોલ છવાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી. મહત્વનું છે કે હવામાન વિભાગે સોમવારે પણ વાતાવરણમાં પલટો આવવાને લઈને આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાયું. આગામી 24 કલાક માવઠાનો ખતરો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોના ધબકારા વધી ગયા. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ પ્લેસમાં થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. उसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ मैक्सिमम मॉडरेट रेन एक्सपेक्ट करते हैं 30 से 40 साथ में हवाएं भी एक्सपेक्ट करते हैं. बिजली का क्षेत्र हमारा जो बनासकांठा है, पाटन है, थाना है, खबर है. માત્ર 24 કલાક જ નહીં, એપ્રિલની શરૂઆતમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગે કહ્યું કે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात की जो बरसात की फिर से हम दिसंबर जनवरी व्यक्त कर रहे हैं. तो मैक्सिमम टेम्परेचर में एंटी ग्लोबल में गिरावट आने की संभावना है अगले 4 दिन के. રાજ્યના નેશનલ હાઈવે 48 પર ટ્રક ડ્રાઈવરોની મિલીભગતથી ચાલતા લોખંડના સળિયાની ચોરીનો મસમોટા નેટવર્કનો સુરત ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. 54 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. હાઈવે પર લોખંડી લૂંટ. હાઈવે પર રાતનો કાળો કારોબાર. સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 દિવસના સમયે વ્યસ્ત રહેતો આ હાઈવે રાત પડતા જ ગુનેગારોનું રણમેદાન બની જતો. અહીં લોખંડના સળિયા ભરેલા ટ્રકો પસાર તો થાય છે, પણ મુકામ પર પહોંચે પહેલા જ તેનો સોદો થઈ જાય છે. સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે નાના બોરસરા ગામની સીમમાં દરોડો પાડીને એક એવા રેકેટને ઉઘાડું પાડ્યું છે જે ટ્રાન્સપોર્ટ જગત માટે કેન્સર સમાન હતું. એલસીબી ટીમના એએસઆઈ હેમંતભાઈ, હેકો અનિલભાઈ તથા કાર્તિક ગીરી છે, એમને હકીકત મળેલ કે રહીશ શેખ નામનો જે કિસમ છે તેના સાગરીતો મારફતે હાઈવે ઉપર લોખંડના જે સળિયાઓ ભરીને જે ટ્રેલરો જતા હોય છે એમના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ ધરાવી અને એની પોતાના આર્થિક ફાયદા સારું લોખંડના સળિયાની ચોરી કરી અને ત્યાં બોરસરા ગામની સીમમાં એપીવેક્સ ફાર્મા કંપની સામે જે ખુલ્લી જગ્યા છે ત્યાં ટ્રેલર લાવી અને સળિયાનો જથ્થો ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે. લાલચુ ડ્રાઈવર અને રઈશનો ખેલ. આ આખા ખેલનો માસ્ટરમાઇન્ડ છે રઈશ શેખ, જે હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરોને પૈસાની લાલચ આપતો હતો. થોડાક રૂપિયાના ફાયદા માટે ડ્રાઈવરો આખું ટ્રેલર લઈને બોરસરાની નિર્જન જગ્યામાં પહોંચી જતા અને અંધારાનો લાભ લઈ સળિયા ઉતારી લેવામાં આવતા. આ ચોરીનું લોખંડ સસ્તા ભાવે ભંગારના વેપારીઓને પધરાવી દેવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 32 ટન ચોરીના સળિયા સહિત કુલ 54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીની ટીમે જઈ દરોડો પાડી સ્થળ ઉપરથી 2 આરોપીને પકડી પાડેલ છે અને ચોરી કરેલ જે સળિયા છે એ કિંમત ₹54,44,000નો મુદ્દામાલ ત્યાંથી કબજે કરેલ છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવેલ છે. લોખંડના ટ્રેલરો હોય એમાંથી સળિયા ચોરી કરી અને બીજા લોકોને જે બોલાવી અને ત્યાંથી સમગ્ર સળિયાઓનું વેચાણ કરતા હોય છે. કેમિકલ પછી હવે સળિયા કાંડ. સુરત હાઈવે પર કેમિકલ ચોરીના કિસ્સાઓ તો સામાન્ય હતા, પણ હવે સળિયા ચોરીનું આ મસમોટું નેટવર્ક પોલીસ માટે પડકાર બની રહ્યું છે. ભલે રઈશ શેખ અને તેના સાગરીતો હાલ ફરાર હોય, પણ પકડાયેલા 2 રાજસ્થાની શખ્સોની પૂછપરછમાં અનેક ડ્રાઈવરોના નામ ખુલે તેવી શક્યતા છે.
હાઈવે પર ચાલતા આ પિશાચી ખેલ પર પોલીસનો પંજો ક્યારે પૂરેપૂરો કસાય છે તે જોવું રહ્યું. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર વાપીથી ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ધોળા દિવસે દુકાનમાં 2 વખત ચોરી થઈ. માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ હાથફેરો કર્યો. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ હાથફેરો કર્યો. બુરખાધારી મહિલાઓની ચાલાકી જુઓ. સીસીટીવીમાં ઘટના કેદ થઈ. દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને ચોરીને અંજામ. માસ્ક પહેરીને આવેલી મહિલા અને પુરુષે પણ ચોરી કરી. વાપીના ગુંજન વિસ્તારની આ ઘટના સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો છે. કઈ રીતે માસ્ક પહેરીને મહિલાઓ અને બુરખા પહેરીને મહિલાઓ આવી છે. બીજી તરફ એક પુરુષ પણ આપ જોઈ રહ્યા છો જે માસ્ક સાથે આવ્યો. 2 વખત અહીં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરી કરવા તસ્કરો કઈ રીતે દુકાનમાં આવીને વાતોમાં વ્યસ્ત રાખીને દુકાનદારને અને ચોરી કરે છે તે ઘટના ખરેખર એ તમામ વેપારીઓ માટે પણ લાલબત્તી સમાન છે. કારણ કે બની શકે કે ગ્રાહકના સ્વાંગમાં કોઈ લૂંટારૂ આવે અને લૂંટ કરીને ચોરી કરીને ફરાર થઈ જાય. વાપીની આ ઘટના ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. અહીં પોલીસનો પણ આ તસ્કરોને જાણે કે ડર નથી. ચોરી કરવા માટે તસ્કરોએ આ નવા પેંતરા અપનાવ્યા છે, અજમાવ્યા છે તે આપ જુઓ. જો તમારા પણ દુકાનમાં કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને આવે અથવા તો બુરખા પહેરીને પોતાની ઓળખ છુપાવીને આવે તો સાવચેત થઈ જજો.